ईपीएस नेशनल एजुकेशन कमिटी द्वारा पेन्शन વધારાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। છેલ્લા 11 વર્ષથી ईपीएस 95 નેશનલ એજ્યુકેશન કમિટી દ્વારા કેન્દ્ર સરકાર પાસે પેન્શન વધારાની માંગણી કરવામાં આવી રહી છે, છતાં આજ દી સુધી સરકાર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે। ત્યારે મળનારા સત્રમાં જે પણ સરકાર નિર્ણય લેશે તે પેન્શનરોને આવકારી હશે। તેમજ ईपीएस 95 નેશનલ એજ્યુકેશન કમિટી ભાવનગરના જિલ્લા પ્રમુખ ખીમજીભાઈ યાદવે મીડિયાને જણાવ્યું હતું। તદુપરાંત જો પ્રશ્નનું નિરાકરણ લેવામાં નહીં આવે તો આત્મવિલોપનની પણ ચીમકી આપવામાં આવી હતી। बोलो રજૂઆત કરી શકો એટલે અમે તો તમે થોડીક ડિટેલ્સ રેતી ઉપર મોકલો મોદી સાહેબને કેમ કે હાલમાં ગુજરાતમાં લગભગ 15,000 નામ તો નોંધાઈ ગયા છે આત્મનિર્ભર કરવા માટે। એટલે અને આ 25 તારીખની સીબીટીની મિટિંગ છે ને સાહેબ, એમાં રજૂઆત થઈ જાય ને અમારે। મારું નામ ખીમજીભાઈ યાદવ, ભાવનગરના ईपीएस 95ના પ્રમુખ તરીકે કામ કરું છું। છેલ્લા 11 વર્ષથી અમારી કેન્દ્ર સરકાર પાસે માંગણી છે। હવે કલેક્ટર સાહેબના નીમુબેન બામણીયાના બધા સાંસદ સભ્યોને અમે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ, પણ આશ્વાસન સિવાય હજુ અમને કાંઈ કોઈ ઠોસ એવો નિર્ણય હજુ અમારો આવ્યો નથી। અત્યારે હાલમાં આ સત્ર ચાલુ થાય છે 20 તારીખથી અને 25 તારીખની સીબીટી કમિટીની મિટિંગ છે। એટલા માટે તે પહેલાં અમે કલેક્ટર સાહેબને, નીમુબેન બામણીયાને, મનસુખભાઈ માંડવિયાને, નાણામંત્રીને આ બધાને અમે ઈમેલ થ્રુ આ આવેદનપત્ર મોકલી આપ્યા છે। અત્યારે હવે પછીના પ્રોગ્રામ જો અમારું આ પેન્શનનું નહીં પતે, કદાચ અમને ન્યાય નહીં મળે તો હવે પછીના પ્રોગ્રામ અમારા જેલ ભરો આંદોલન છે, પછી આત્મવિલોપન છે, આ બધા અમારા પ્રોગ્રામ છેલ્લા રહેશે હવે। કેમ કે અમે 11 વર્ષથી અમે ઝઝૂમી છીએ અને રોડ ઉપર છીએ। એમ કે વૃદ્ધો જે 75, 80 વર્ષ, 85 વર્ષના વૃદ્ધો 11 વર્ષથી રોડ ઉપર આંદોલન કરે છે, એ આપણા ભારત સરકાર માટે પણ, દેશ માટે પણ બહુ શરમજનક કહેવાય। એટલે હવે અમને ન્યાય મળે એવી અમે મોદી સાહેબને, માંડવિયા સાહેબ તો આપણા ગુજરાતી છે, અમે સાહેબને મળી આવ્યા છીએ કે સાહેબ તમે ગુજરાતી છો તો તમે પતાવો હવે આ 11 વર્ષથી ચાલે છે અમારું, અને તમે આશ્વાસન સિવાય તમે અમને હજુ સુધી અમને કાંઈ મળ્યું નથી। અમારા કમાન્ડર અશોક રાઉત પણ 348 સંસદ સભ્યોને મળી ચૂક્યા છે અને મંત્રીઓને મળી ચૂક્યા છે। એટલે એમનું કહેવાનું એટલું જ છે કે બસ આશ્વાસન આપે છે, બીજું કાંઈ હજુ સુધી અમારો કોઈ નિર્ણય આવ્યો નથી। એટલે આ નિર્ણય વહેલી તકે આવે એવી અમારી વૃદ્ધજનોની મોદી સાહેબને, માંડવિયા સાહેબને, નીમુબેનને અને જેટલા મંત્રી હોય એને અમારી 2 હાથ જોડીને પ્રાર્થના છે કે આ વૃદ્ધોને સાહેબ હવે રોડ ઉપર નીકળતા બંધ કરો, અને જે તમારે દેવાનું હોય, જે કાંઈ તમારે દેવાનું હોય તમે જાહેરાત તો કરો। કોઈ જાહેરાત નથી કરતા, તમારું કામ ચાલે છે, બસ એટલી જ જાહેરાત કરે છે, પણ 11 વર્ષથી કાંઈ એને કોઈ નિકાલ હોય કે નહીં। 11 વર્ષ સુધી ચાલતું હોય અને જે આરટીઆઈ કરીને જે અમે બધા આંકડા માંગીએ છીએ એમાં તો અમને 7,500 પ્લસ ડીએ આપે તોય અમારા પૈસા વધે એટલા પૈસા અમારા પેન્શન ફંડમાં પડ્યા છે। તો હવે સાહેબને અમારી નમ્ર વિનંતી છે, મનસુખભાઈ માંડવિયાને ખાસ અમારી નમ્ર વિનંતી છે કે સાહેબ
તમે ગુજરાતી છો અને ગુજરાતનું નામ રોશન કરો એવું અમે તમારી પાસેથી ઈચ્છા રાખીએ છીએ. અને અમે સાહેબને 2 વાર મળી આવ્યા છીએ અને સાહેબને કીધું છે અમે કે ભાઈ સાહેબ હવે તમે આવ્યા છો તો પતાવી દો એમ, અને તમારે જે આપવાનું હોય એ આપો તમ તારે. અમે તમને એમ નથી કહેતા કે અમે માંગણી મૂકી છે, અમે 7,500 પ્લસ ડીએ મૂક્યું છે, પણ તમે તો કાંઈક જાહેરાત કરો કે ભાઈ અમે આટલી રકમ આપી શકીએ એમ છે. તો આગળનો કાર્યક્રમ અમારો જેલ ભરો આંદોલનનો છે, પછી રેલી કાઢવાનો છે, અને આત્મવિલોપનનો છેલ્લો કાર્યક્રમ અમારો આ 15મી ઓગસ્ટ પછી. અને અત્યાર સુધીમાં ગુજરાતમાંથી લગભગ 1500 નામ તો લખાઈ ગયા છે આત્મવિલોપન માટે. આ ભાવનગર જિલ્લો બાકી છે, એટલે આ મિટિંગ થાય પછી હું ભાવનગર જિલ્લાના નામ મોકલી આપીશ સાહેબને, કમાન્ડર સાહેબને.